વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરો નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. અસતોમાં ષટ્ગમય તમસોમાં જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભામ નાથ યામૂન મધ્યમામ લક્ષ્મી વલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસ આચાર્ય, એમ.એ. ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. એક ભગવદ્ ભક્તએ મને પ્રશ્ન કર્યો કે શાસ્ત્રીજી, અમે એવું સાંભળ્યું છે કે યજ્ઞના અગ્નિમાં જ્યાં લગીન ધુમાડો નીકળતો હોય ત્યાં લગીન આહુતિ ન આપવી. શું એ સંબંધમાં કોઈ પ્રમાણ છે, કોઈ કથા છે? અને જો કથા હોય તો આપ એ પ્રમાણ અથવા તો એ કથા ઉપસ્થિત કરો, જેથી કરીને બધા જ લોકોને એ સંબંધમાં કંઈ ખ્યાલ આવે. આ પ્રમાણે એ ભગવદ્ ભક્તએ મને પ્રશ્ન કર્યો. તો આ સંબંધમાં મહાભારતના અનુશાસન પર્વ 153મા અધ્યાયના 8મા શ્લોકમાં એક કથા આવે છે. કથા એવી છે કે પહેલા અગ્નિનો રંગ સુવર્ણમય હતો અને એમાંથી ક્યારેય પણ ધુમાડો નીકળતો ન હતો અને એની જ્વાળા હંમેશા ઉપર જ જતી હતી. પરંતુ એક વખતે અગ્નિ દેવતાએ મહર્ષિ અંગિરાનો અપરાધ કર્યો અને એને લઈ મહર્ષિ અંગિરા અગ્નિ દેવતાને શાપ આપી દે છે. અને શાપ આપવાથી અગ્નિનો વર્ણ પરિવર્તિત થઈ ગયો અને એમાંથી ધુમાડો નીકળવા લાગ્યો અને એની જ્વાળા જે ઉર્ધ્વમુખ થઈને જતી હતી તે આજુબાજુ ફેલાવવા લાગી. અને તે દિવસથી જે પણ કોઈક મનુષ્ય યજ્ઞમાં જ્યાં સુધી ધુમાડો નીકળતો હોય ત્યાં સુધી જો આહુતિ આપે તો એ આહુતિ દેવતાઓ સ્વીકાર કરતા નથી. પરંતુ યજ્ઞના અગ્નિમાંથી ધુમાડો નીકળતો બંધ થઈ જાય અને પછી જો આહુતિ આપવામાં આવે તો એ આહુતિ દેવતાઓ સ્વીકારે છે. માટે યજ્ઞ કરનારાઓએ ખાસ સાવધાન રહેવાનું છે. જ્યાં સુધી અગ્નિમાંથી ધુમાડો નીકળતો હોય ત્યાં સુધી એણે યજ્ઞમાં આહુતિ આપવાની નથી, અન્યથા એ આહુતિ દેવતાઓ સ્વીકારશે નહીં. જ્યારે એ અગ્નિમાંથી ધુમાડો નીકળતો બંધ થઈ જાય અને અગ્નિની જ્વાળા ઉર્ધ્વમુખ થઈ જાય ત્યારે એની અંદર જો આહુતિ આપવામાં આવે તો એ આહુતિ દેવતાઓ સ્વીકારે છે. માટે બધા જ લોકો આ વાત જે છે એ આત્મસાત કરી રાખે અને અગ્નિમાંથી ધુમાડો નીકળતો હોય ત્યાં લગીન આહુતિ ક્યારેય પણ આપે નહીં. આટલું કહીને હું મારી વાણીને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેદ. અસ્તુ. જય સ્વામિનારાયણ.